श्री कच्छलेवा पटेल एज्युकेशन एंड मेडिकल ट्रस्ट संचालित श्री प्राथमिक कन्या विद्या मंदिर भुज અને શ્રી કચ્છલેવા પટેલ સમાજ ઇંગ્લિશ સ્કૂલ ભુજ દ્વારા આયોજિત ટીચર ટેલેન્ટ મંથની અંદર હું જાડેજા આશાબા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ તો મને આ તક આપવા બદલ સંસ્થા પરિવાર અને આપણા શાળાના આચાર્ય શ્રી રૂપાબેન મહેતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને આ તક આપી અને મને એ યોગ્ય સમજી। આજનો મારો વિષય છે કે આપણે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા આપીએ છીએ, હું પણ આપું છું અને તમે બધા પણ આપો છો, તો આપણે એની તૈયારી કેવી રીતે કરવી, આપણે બુક કેવી રીતે બનાવી। આપણે જાણીએ છીએ કે ઇતિહાસ છે એ ઘણા બધા ગુજવડા ભરેલો અને ઘણી બધી તારીખો સાથે આવે છે, તો એને યાદ કેવી રીતે રાખવી। તો એની કોઈ ટ્રીક નથી, પણ આપણે કઈ પદ્ધતિથી વાંચીએ તો આપણને ઝડપથી યાદ રહે, એના માટે હું જે રીતે વાંચું છું અથવા હું જે પદ્ધતિ અપનાવું છું એ હું તમારી સાથે આજે શેર કરીશ। સૌપ્રથમ તો હમણાં તમે જાણો છો કે ગુજરાત સેવા આયોગ દ્વારા અત્યારે ઘણી બધી ભરતીઓ બહાર પડી છે અને કોરોનાના સમય પછી સ્પર્ધાનું જે લેવલ છે વધી ગયું છે। કેમ? કારણ કે આપણે બધા જાણીએ છીએ કે પ્રાઇવેટ સેક્ટર છે એની અંદર કોરોના પછી ઘણા બધા લોકોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે। આપણે ખૂબ સારી સંસ્થામાં કામ કરીએ છીએ એટલે કદાચ આપણે આ વસ્તુને ના સમજી શકીએ, પણ માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા માટે નહીં, પણ આપણે બધા એક શિક્ષક છીએ તો આપણા અભ્યાસક્રમની અંદર પણ એવા ઘણા બધા ટોપિક આવે છે કે જેને આપણે જોઈએ ને તો એ ઘણું જ ઊંડું છે। તો જ્યારે આપણે આપણા બાળકોને જણાવીએ તો એને પણ જિજ્ઞાસા વધે જાણવાની, એ માટે પણ આપણે સતત વાંચન કરતા રહેવું જોઈએ। શરૂઆત કરીશું કે જ્યારે તમે કોઈ પરીક્ષા આપવા જાઓ છો તો શું વિચારવાનું। આપણે કચ્છમાં રહીએ છીએ, આપણે ફોર્મ તો ભરી દઈએ છીએ, પણ પછી જ્યારે આપણો નંબર દૂર આવે છે ત્યારે આપણે આળસ કરીએ છીએ। તો આ વસ્તુ આપણે ક્યારેય ના કરવી જોઈએ। તમે વાંચ્યું છે, થોડુંક વાંચ્યું છે, નથી વાંચ્યું, પણ પરીક્ષા દેવા તો આપણે બધાએ જવું જ જોઈએ। કાંઈ નહીં તો આપણે 200 કે 100 પ્રશ્ન કેવા છે એના ઉપર આપણે વિચાર કરીએ છીએ, ઘરે આવીને આપણે બધા ઓપ્શન સર્ચ કરીએ છીએ, તો એમાંથી પણ આપણને ઘણું બધું જાણવા મળે છે, બરાબર। તો આ 100 પ્રશ્નના 4 વિકલ્પ હોય, બધા વિકલ્પને તમે સર્ચ કરો તો એ બધા વિશે તમને જાણવા મળશે। એટલે તો બધી જ પરીક્ષાના ફોર્મ ભરવા કે જેના માટે આપણે લાયક હોય, બરાબર, કે જેમાં આપણું એજ્યુકેશન છે એની અંદર આવી જતું હોય, એવી તમામ પરીક્ષાના ફોર્મ બધાએ ભરવા જોઈએ અને પરીક્ષા દેવા તો આપણે અવશ્ય જવું જોઈએ। હવે જ્યારે આપણે ફોર્મ ભરીએ છીએ તો આજે આપણે ટેકનોલોજીનો એટલો બધો ઉપયોગ કરીએ છીએ કે જ્યારે આપણે પરીક્ષા આવે ત્યારે એનું સિલેબસ શું છે એની પીડીએફ ગોતી, પછી જ્યારે વાંચવા બેસી ત્યારે ફરીથી આપણે પીડીએફ ગોઠવીએ, તો આ વસ્તુ કરવી છે એ યોગ્ય નથી। સૌથી પહેલા આપણે જે વિષયની પરીક્ષા આપવાના છે કાં તો તમે એનો સિલેબસ લખી લો અથવા તો એની પ્રિન્ટ કઢાવી લો અને દરરોજ તમારી સામે છે એ સિલેબસ આવવો જોઈએ, બરાબર। જેવી રીતે કે હું જીપીએસસી ની તૈયારી કરું છું તો જીપીએસસી નો જે સિલેબસ છે તો ખૂબ મોટો છે, એમાં ગુજરાત જે પંચાયતની જે પરીક્ષા લેવાય છે બધું જ આવી જાય, તો મેં એની પ્રિન્ટ કઢાવીને એને આવી રીતે લગાવી દીધી છે। તો તમારે બધાએ પણ આવું જ કરવું જોઈએ કે આપણે જો લાંબુ સિલેબસ છે તો આપણને લખવું ન હોય, નાનું એક પાનાનો સિલેબસ હોય તો લખી શકો છો। હજુ આનો મેઇન્સનો સિલેબસ છે તો 63 પેજનો છે, તો એટલો બધો સિલેબસ આપણે લખી ન શકીએ, તો એની બુકલેટ આપણી પાસે હોવી જોઈએ। જ્યારે આપણે કોઈ પણ પરીક્ષા દેવા જઈએ છે ને ત્યારે સૌથી પહેલા કઈ યાદ નથી તો કાંઈ નહીં, એનો સિલેબસ આપણને આખે આખો યાદ હોવો જોઈએ, તો જ આપણે કોઈ પરીક્ષા છે એની અંદર આપણું સારું એવું પરફોર્મ કરી શકીએ છીએ। હવે તમારી પાસે સિલેબસ આવી ગયો હોય પછી શું કરશો? એક વખત એને આખો વાંચી લો, પછી મેં મારું ટાઈમ ટેબલ ગોઠવ્યું છે કે સોમવાર છે તો એ દિવસે હું ઇતિહાસ વાંચીશ, મંગળવાર છે એવી રીતે મેં બધા વાર ગમે તે થાય કલાક વાંચવાનું ને વાંચવાનું। મારો એવો નિયમ છે કે જો હું આજે કલાક નહીં વાંચું તો મને રાત્રે જમવાનું ભાવે નહીં, બરાબર। તો સૌથી પહેલા એવી બાધા જ લઈ લો કે જો કલાક ન વાંચાય તો રાત્રે નહીં જમવાનું। જો તમારા પાસે આખા દિવસ દરમિયાન રાતના 8 વાગ્યા સુધી 1 કલાક નથી નીકળતી કે તમે નથી વાંચી શકતા તો ન જમો, ભૂખ લાગશે ને પોતે અડધી રાતે ઉઠીને વાંચશે, બરાબર। આવું હું કરું છું એટલે હું તમને કહું છું, રેગ્યુલર હું દરરોજ કલાક વાંચું છું। એ રીતે સૌથી પહેલા તો એનું ટાઈમ ટેબલ બનાવી લો। ટાઈમ ટેબલ બનાવી લઈ પછી શું કરવાનું છે તો તમે જે પહેલો ઇતિહાસનો પાઠ પાડો
વર્ગમાં સૌથી પહેલા આવે સિંધુ ખીણની સંસ્કૃતિ. તો એના માટે આપણને પુસ્તકો જોઈશે. આપણે બધા એ પણ જાણીએ છીએ કે અત્યારે અઢળક પીડીએફ, મને આની પીડીએફ મોકલજો ને હું એમાંથી વાંચીશ. પીડીએફ માંથી ક્યારેય કોઈ વાંચતું નથી અને પીડીએફ વાંચીને ક્યારેય કોઈ પાસ થતું પણ નથી. એટલે સૌથી પહેલા તો આપણે બુક વસાવી બહુ જ જરૂરી છે. આપણે બધા એવા છે કે આપણું સર્કલ એવું છે કે ઘણા બધા એની તૈયારી કરે છે, તો બધા એકસાથે જઈને એક જ પ્રકાશનની બુક નહીં લેવી. જ્યારે તમે બધા ગ્રુપ સ્ટડી કરો છો, તમને ખબર જ છે કે મારા આટલા ફ્રેન્ડ છે બધા અમે પરીક્ષા દેવાના છે, તો તમે બધા લો. ગુજરાતનો ઇતિહાસ બધાએ લેવાનો છે, પણ અલગ અલગ પ્રકાશનનો લેવાનો છે. જેમ કે મારી પાસે અહીંયા લિબર્ટીનો છે, તો પછી મારી ફ્રેન્ડને લિબર્ટી ન લેવું જોઈએ, એને વર્લ્ડ ઇન બોક્સ લેવું જોઈએ. શું કામ? કારણ કે એક વખત ચોપડી વાંચી લીધી પછી આપણે પાસ નથી થવાનું. બધા જ પ્રકાશનો દરેક વસ્તુ અલગ અલગ રીતે આપે છે. અમુકમાં જે વસ્તુ હોય છે એ બીજામાં નથી પણ હોતી. ઘણું બધું સેમ હોય છે, ઘણું બધું અલગ હોય છે. પછી તમારી બુક એક્સચેન્જ કરીને એની ચોપડી પણ ફરીથી રિવાઇઝ કરો જો સમય હોય તો, બરાબર? અને જ્યારે આપણે બુક્સ વાંચી ત્યારે એની સાથે આપણે બીજી પણ એક બુક બનાવવાની છે. એ બુકની અંદર આપણે શું લખશું? તો જ્યારે પરીક્ષા હશે એના 2 દિવસ કે 3 દિવસ પહેલા આપણે આ બુક ન વાંચી શકીએ, ત્યારે આપણે આખો સિલેબસ વાંચવાનો છે. એના માટે તમારી બુક બનાવવી પડશે. એ બુકની અંદર જે વસ્તુ તમને ખબર છે ને કે આ પૂછાઈ શકે એવી છે અથવા તો મને યાદ નથી રહેતી એવી વસ્તુ લખો. જેમ કે મેં પણ બુક બનાવી છે, તમે બધા હું ફરાવીશ ત્યારે તમે જોઈ લેજો. આ મેં સાંસ્કૃતિક વારસાની મેં બુક બનાવી છે. આખું જો દરરોજ વાંચતા હોય અને દરરોજ લખતા હોય તો આવી ઘણી બધી બુક આપણે પોતે પણ લખી શકીએ. આ મેં પોતે જ લખી છે, જેમાં ભારત છે, ભારતથી કરીને ગુજરાતના બધા જ નૃત્ય ગરબા ચોપડીમાં છે છતાં પણ લખ્યા છે. તો આ છે છતાં હવે આજે હું વાંચવાનું ચાલુ કરું છું અને હું અહીંયા પહોંચી છું, તો હવે કાલે મને એના પાછળના પન્નાથી નથી વાંચવાનું. મેં જે વસ્તુ હાઇલાઇટ કરી છે એ તો મને પહેલા વાંચી જ લેવાની છે. ભલે હું આજના પેજ ઉપર પહોંચું કે ન પહોંચું, પહેલા તો મેં પહેલેથી જેટલી વસ્તુ હાઇલાઇટ કરી છે બધી વાંચવાની. તો જ્યારે તમે આ બુક પૂરી કરશો ને એમાં નહીં તો તમે 50 વખત એનું રિવિઝન કરી નાખશો. એવી જ વસ્તુને હાઇલાઇટ કરવાની છે કે જે આપણા મગજમાં નથી બેસતી. હવે બધાનું મગજ અલગ અલગ, બરાબર? જેમ કે આપણે જાણતા હોય, હું જે જાણું છું તમે નહીં જાણતા હોય ને તમે જાણો છો કે હું પણ નહીં જાણતી, તો મારા માટે શું નવું છે એ વસ્તુને હું શું કરીશ? હાઇલાઇટ કરીશ. મને જે ખબર છે એને હું નહીં કરું કે મને તમે રાત્રે પણ પૂછશો ને મને આવડશે તો મારે એને હાઇલાઇટ નથી કરવાની. એવી વસ્તુ કે જે મને એમ લાગે છે કે પરીક્ષાના થોડાક સમય પહેલા મને વાંચવું જરૂરી છે નહીં તો હું ભૂલી જઈશ, એવી તમામ વસ્તુને હાઇલાઇટ કરો. ફટાફટ વાંચવા માટે, દરરોજ રિવિઝન કરવા માટે હું એને આવી રીતે હાઇલાઇટ કરું છું. હવે આજે હું વાંચીશ તો હું ફરીથી બધું એક વખત વાંચી લઈશ. તો આવી રીતે જ્યારે આપણે બધું વાંચીએ છીએ ત્યારે આપણને સરળતાથી યાદ હોય છે. હવે વાંચવું શું? જીપીએસસી નો સિલેબસ તો બહુ જ મોટો છે, પણ જો આપણે ગુજરાત સરકારની જ્યારે કોઈ પરીક્ષાની તૈયારી કરી છે તો 4 એવા વિષય છે. એક ગુજરાતનો ઇતિહાસ. તમે ગમે તે પરીક્ષા દેશો, જીપીએસસી ની દેશો કે ગુજરાત સેવા પસંદગી બોર્ડની કોઈ પણ, એ તો હશે અને એનું વેટેજ પણ ઘણું બધું છે. ગુજરાતનો ઇતિહાસ તમે આખો જ વાંચી લીધો છે. હવે પરીક્ષાના આગલા દિવસે શું વાંચા? તો પરીક્ષાના આગલા દિવસે મૈત્રક કાળ અને સોલંકી કાળ વાંચીને જવા. કારણ કે વધુમાં વધુ પ્રશ્ન છે એ બંનેમાંથી પૂછાય છે અને એ બંનેનો સંબંધ પણ છે. એમાં પણ આપણે જો ભારતની અંદર છે ઇતિહાસની શરૂઆત જલ્દી થઈ ગઈ છે, જ્યારે ગુજરાતમાં છે ઇતિહાસની શરૂઆત પાછળથી થઈ છે. તો ક્યાંથી શરૂઆત થઈ છે? તો આપણે જોઈએ તો મૌર્ય કાળની અંદર જ્યારે ચંદ્રગુપ્તનું શાસન આવે છે એ સમયથી ગુજરાતમાં ઇતિહાસની શરૂઆત થઈ છે. ત્યાંથી આપણને પુરાવા મળે છે, બરાબર? ચંદ્રગુપ્ત મૌર્યના સુબાએ જ્યારે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું ત્યારથી આપણને ઇતિહાસ મળે છે. તો આપણે ઇતિહાસને લાઈનમાં ગોઠવવાનું છે કે આપણો મૌર્ય કાળ, પછી ગુપ્ત કાળ, ક્ષત્રપ કાળ, મૈત્રક કાળ, અનુમૈત્રક કાળ, સોલંકી કાળ, વાઘેલા કાળ. તો આ બધા તમે આખું ના વાંચો. પેલા તો તમે બધા જે આવી ગયા છે રાજાના, જેની ગાદી બદલાઈ છે એ ગાદીઓને પેલા યાદ રાખો. એના પછી તમારે એની અંદરથી વાંચવાનું શરૂઆત કરવાનું છે. જેમ મેં કીધું કે પરીક્ષાના આગલે દી શું વંચાય, તો એક સોલંકી અને મૈત્રક કાળ, આ બંને કાળ છે ખાસ વંચાય. એના પછી ભારતનો ઇતિહાસ છે
ગુજરાતની જે પંચાયત વર્ગની પરીક્ષાઓ છે એમાં નથી પૂછાતો, પણ જીપીએસસી પૂછે છે, બરાબર? તો એની શરૂઆત તો આપણે સિંધુ ખીણની સભ્યતાથી જ કરી છે. હવે જ્યારે તમે અલગ અલગ બુક લેશો ત્યારે તમે જોશો કે બધાની અંદર જે પ્રાચીન કાળ, અર્વાચીન કાળ, આ બધા આધુનિક કાળ છે ને બધાના જે સાલ હશે અલગ અલગ હશે. અમુકમાં મેચ થતા હશે, અમુકમાં મેચ નહીં થતા. તો આ બધું પેલી વસ્તુ યાદ રાખો. હવે એના પછી વાત કરીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં શું યાદ રાખવું. તો બધા સ્થળ, એની નદી, એના શોધક અને એ ક્યારે શોધાણું હોય આ ખાસ યાદ રાખો. એનો આપણે એક કોષ્ટક બનાવી લેવું જોઈએ, દરરોજ આપણે એને રિવાઇઝ કરવું જોઈએ તો આપણને યાદ રહી જાય, બરાબર? જેમ કે ધોળાવીરા છે તો એ કઈ નદીના કિનારે આવેલું છે? લોણી નદીના કિનારે. પછી દેસલપર છે એ કઈ નદીના કિનારે આવેલું છે? તો એ મોરાઈ નદીના કિનારે આવેલું છે. કાલીબંગા છે એ કઈ નદીના કિનારે? તો એ ઘગ્ગર નદીના કિનારે આવેલું છે. એવી રીતે આ બધું ક્યારે યાદ રહેશે? જ્યારે તમે એને દરરોજ રિવાઇઝ કરશો. પછી જેમ કે એમાંથી કઈ કઈ વસ્તુઓ મળી છે તો આપણને બધાને ખબર છે વાસણો તો બધેથી મળ્યા છે. વાસણો યાદ નથી રાખવાના, એના સિવાયની વસ્તુ જેમ કે દાઢીવાળા પુરુષ છે એ ક્યાંથી મળ્યું છે? પછી એક સ્ત્રી છે એના પેટમાંથી વૃક્ષ નીકળે છે એ ક્યાંથી મળી છે? લિપસ્ટિક અને અરીસાઓ પણ મળ્યા છે તો આ ક્યાંથી મળ્યા છે? આખા સિંધુ ખીણની સંસ્કૃતિમાં માત્ર એવા 3 જ શહેર છે કે જ્યાં ત્રિસ્તરીય નગર રચના છે. તો એક છે ખીરસરા, એક છે કુરણ અને એક છે ધોળાવીરા. તો આ દરરોજ વાંચશું તો જ આપણને યાદ રહેશે. એના પછી મૌર્યકાળ. મૌર્યકાળમાં કયા રાજાને વધુ યાદ રાખવા? તો ચંદ્રગુપ્ત છે અને અશોક છે. એના સમયમાં બનેલા જે સ્થાપત્ય છે એને તમારે વધુ યાદ રાખવા પડશે કારણ કે એમાંથી વધુ પ્રશ્ન પૂછાય છે. અને ખાસ કરીને અશોકે બનાવેલા શિલાલેખ. હવે તો જીપીએસસી એને લાઈનો પણ પૂછે છે કે એને જે આખું એના નિયમોનું જે આપેલું હતું શિલાલેખ એમાં કઈ લાઈનમાં શું લખ્યું હતું. તો આટલું ડીપ સુધી પણ પૂછાય છે. તો આ આપણને એક દિવસે યાદ રહે નહીં. અને જ્યારે આપણે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો એક વર્ષ તો આપણો આખો સિલેબસ વાંચવામાં નીકળી જાય, પછી આપણે એને રિવાઇઝ કરી ત્યારે આપણે કોઈ પરીક્ષામાં સારા એવા માર્ક્સ લાવી શકીએ છીએ. ભારતના ઇતિહાસની વાત કરીએ છીએ તો મેં તમને જેમ કહ્યું કે અશોક છે ખાસ યાદ રાખો. તો દક્ષિણ ભારતમાં પણ એની સાથે ઘણા બધા ઇતિહાસમાં રાજા થઈ ગયા છે જેમ કે હર્ષવર્ધન છે, કનિષ્ક છે. તો આ આઈએમપી રાજાઓ છે એને ખાસ યાદ રાખવા. એના સમયે કયા સ્થાપત્ય. હવે મૌર્યકાળ પહેલા એના પહેલા પણ એક વસ્તુ જે હું તમને કહેવાનું રહી ગયું, બધા જ વિદેશી આક્રમણો એ યાદ રાખવાના. વિદેશમાંથી આવેલા યાત્રીઓ કે જે અહીંયા આવીને પુસ્તકો લખી ગયા, આ બધા આઈએમપી વસ્તુ છે કે વિદેશી યાત્રીઓ, વિદેશી આક્રમણો, મૌર્યકાળ, સોલંકી કાળ, મૈત્રકાળ, આ બધું આપણને આવડતું હોય તો આપણે સારા એવા માર્ક્સ છે લઈ આવી શકીએ છીએ. આ થઈ ગઈ ઇતિહાસની વાત, ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ. એના પછી તો ઘણું બધું આવે છે, સલ્તનત કાળ, મુસ્લિમ કાળ, એ બધા એના ભાગ પડે છે. રાજપૂત યુગ આવે છે એનાથી પહેલા, પછી અંગ્રેજ સત્તા આવી છે અને આઝાદી પછીનું ભારત. એની અંદર પણ આઝાદી પહેલા જે સરદાર પટેલ, ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર આ 3 છે ખાસ પૂછાય છે. તો આપણી લાઇબ્રેરીમાં એમના પુસ્તકો તો ઘણા જ છે. તો આપણે એનું જીવન ચરિત્ર વાંચી લઈ તો પણ આ 3 ટોપિક એવા છે કે જે આપણે સરળતાથી શું કરી શકીએ છીએ? પૂરા કરી શકીએ. હવે એના પછી બીજો ટોપિક, ઇતિહાસ પછી શું આવડવું જોઈએ? તો ગણિત. ગણિત છે આપણે આર્ટ્સ વાળા હોય તો આપણને ખૂબ જ અઘરું લાગે, પણ ગોતીએ તો બધું જ મળે, બરાબર? તો એવી શોર્ટ ટ્રીક જેમ કે આપણને હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું કે આપણને પરીક્ષામાં એ પૂછાય કે એ નળ છે એ 6 કલાકમાં ટાંકી ભરે છે અને બી નળ છે એ 4 કલાકમાં ટાંકી ભરે છે, તો બંનેને ભેગા ખોલશું તો ટાંકી કે આવા દાખલા 8મા 9મામાં આવે છે પણ એની રીત અલગ પણ છે. પણ જ્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષા દઈ છીએ ત્યારે એ દાખલાને આપણે માત્ર 10 સેકન્ડમાં સોલ્વ કરવાનો છે. તો હું તમને હવે ગણિતનો એક આ 2-3 એક્ઝામ્પલ આપીને સમજાવું. 14 નો વર્ગ શોધો. પહેલા શું કરશું? 14 છેલ્લી સંખ્યા 4 અને 4 નો વર્ગ. 14 ને 4 થશે 18 અને 4 નો વર્ગ 16. હવે અહીંયા 16 આવે ત્યારે શું કરવાનું? આ આંકડાને છે આમાં નાખી દેવાનું. તો આવી રીતે આપણે ગુણાકાર પણ નહીં કરવો પડે, આમ પણ ન કરવું પડે. આની રીત તો દક્ષાબેને આપણને શીખવાડી હતી કે ગુણાકાર છે એ ડાયરેક્ટ કેમ કરાય, બરાબર? એના પછી જ્યારે 20 આવે છે, હવે અહીંયા બગડો આવી ગયો
અહીંયા છેલ્લો અંક તો 0 છે, 0 નો વર્ગ તો કાઈ નહીં આવે, પણ અહીંયા તમારે 2 લગાવવાનો છે. આગળ શું આવે છે? 2. 20 + 0 એટલે 20 અને આ બંનેનો ગુણાકાર કરશો 20 * 2 એટલે 40. આ જીરાને અહીંયા મૂકી દો 400. તો આ 20 નો વર્ગ છે. એવી રીતે મારી થોડી બુક છે એ પણ મૂકીશ, જે તમે જોજો કે કેવી રીતે આપણે બુક છે બનાવીને લખી શકીએ છીએ. આ મેં મારી ભૂગોળની બુક બનાવી છે, તો એમાં મેં પહેલાની મારી ઘણા વર્ષો જૂની જે ચોપડી હોય એની આપણી નકશાપોથી આપણે આજુબાજુ ભણતા હોય જેને ભણી લીધું, બરાબર? તો એના નકશાપોથીમાંથી આ નકશા છે એને મેં અહીંયા ચોંટાડી દીધા છે. તો આવી રીતે પણ આપણે શું કરી શકીએ છીએ? અભયારણ્ય તો આપણે આમ તો કહીએ અહીંયા આવ્યું છે ત્યાં આવ્યું છે, પણ જ્યારે આપણે એને નકશાની મદદથી જોઈએ ત્યારે આપણે એને સરળતાથી સમજી શકીએ છીએ, બરાબર? તો આ બુક છે એ તમને જોવી હોય તો હું મોકલાવું છું, તો બધા છે મારા પરથી પાછળ છે મેં આખા બધા ખંડના નકશા લગાવ્યા છે. જેમ કે યુરોપ છે તો યુરોપનો ખંડ, એની પર્વતમાળાઓ, પછી આવી રીતે એશિયા ખંડનો નકશો, કારણ કે હવે એવું પણ પૂછાય છે કે કયા દેશને કેટલી સરહદો અડે છે. ભારત છે તો ભારતનું રાજ્ય પણ પૂછી લે કે ભારતનું આ રાજ્ય છે ને કેટલા રાજ્યની સરહદ અડે છે. તમે સેવન સિસ્ટર બાજુ જાઓ તો બાંગ્લાદેશને કઈ કઈ રાજ્યની સરહદ અડશે, મ્યાનમારને કઈ કઈ રાજ્યની સરહદ અડશે. તો આ જાણવા માટે આપણી પાસે નકશા હોવા ખૂબ જ જરૂરી છે. જો આપણું મેપિંગ સારું હશે તો આપણે ભૂગોળ છે અને સરળતાથી યાદ કરી શકશો. જ્યારે આપણે બધા ડાયરી તો લઈએ જ છીએ, તો જ્યારે તમે ડાયરી લેવા જાઓ ત્યારે એવી ડાયરી પસંદ કરો કે જેમાં ઘણા બધા નકશા હોય. આ મારી ઘણા વર્ષ જૂની ડાયરી છે કે જેમાં ભારતનો નકશો છે, પછી 3 રાજ્ય આપેલા છે. આ જોવાની બહુ મજા આવે. આનાથી આપણને ઘણું બધું શીખવા મળે. આમાં હિમાલય, બધી શ્રેણીઓ બધું જ આપેલું છે. સ્થળ, ક્યાંથી વિમાન માર્ગ છે, ક્યાંથી નદી નીકળે છે. આવી ડાયરીઓ પણ આપણે પસંદ કરી અને આપણું જે ભણવાનું જે આપણી રીત છે એની અંદર વધારો કરી શકીએ છીએ. એના પછી નો એક ટોપિક જે જીપીએસસી અને હવે તો જીપીએસસી છે યુપીએસસી થી પણ હાર્ડ પૂછી નાખ્યું છે. ક્યારે હમણાં જ પરીક્ષા હતી 26-12 માં, એમાં જિલ્લાઓના નકશા પૂછાણા હતા. હવે આપણે રાજ્યના નકશા માંડ યાદ કર્યા હોય એમાં આપણને હવે જિલ્લાઓ પૂછે છે. માંડ આપણે જિલ્લાઓની સરહદો છે કયા જિલ્લા સાથે મળે છે યાદ કરી હોય એમાં હવે આપણને જિલ્લા પૂછે છે. એવું જ પૂછે છે નદી તંત્ર કે આ તો કેબીસી માં પણ પૂછાય છે કે ઉત્તરથી દક્ષિણ તરફ નદીઓને ગોઠવો, પૂર્વથી પશ્ચિમ તરફ ગોઠવો, બરાબર? તો એના માટે પણ આપણે આવી ડ્રોઈંગ બુક છે એની અંદર કરી શકીએ છીએ ને જો આપણે જાતે કરશું તો આપણને યાદ પણ રહેશે. તો એના માટે મેં પણ એક બુક બનાવી છે. એની અંદર મેં ગુજરાતની બધી જ એક નદી એનું આખું તંત્ર છે એ લખ્યું છે. જેમ કે પેલું અહીંયા જે આપેલું છે બનાસ, તો બનાસ નદીની સહાયક નદી પૂછે તો બનાસ નદીની સહાયક નદી છે અહીંયા કઈ કઈ વસ્તુ, જેમ કે બનાસ નદી પર કયું શહેર આવેલું છે, તો પાલનપુર છે બનાસ નદી પર આવેલું છે. તો આવી રીતે આપણે જ્યારે એને ડ્રોઈંગ કરીને કરીએ ત્યારે આપણને સરળતાથી યાદ રહે છે. અહીંયા બનાસથી કરીને ગુજરાતની જે મોટી મોટી જેટલી પણ નદીઓ છે એ બધાનું મેં ડ્રોઈંગ કરી અને ત્યાં કયા શહેર આવેલા છે એ દર્શાવ્યું છે. આ સાબરમતી સૌથી અઘરું, કારણ કે કેટલી બધી નદીઓ એને મળે છે, એના પર ઘણા બધા શહેર આવેલા છે, ઘણી બધી વસ્તુ આવેલી છે, કોઈ મંદિરો પણ એ નદી કિનારે આવેલા છે. તો એવા પ્રશ્ન પણ પૂછાય છે. તો એના માટે આપણે ગોતી શકીએ એવું નથી, રેડીમેડ બુકની અંદર પણ હોય, પણ જ્યારે તમે એને આવી રીતે કરશો ત્યારે વાંચવાની બહુ મજા આવે. જેમ સાબરમતી નદીનું તંત્ર અઘરું છે એવું જ અઘરું છે ગંગા. તો સૌથી પહેલા તો મેં અહીંયા પણ નકશો લગાવ્યો છે કે આ ભારતની બધી જ નદી. તો આના કારણે આપણે જ્યારે વાંચી તો આપણને ખબર પડે કે એનું સાચું. અને ખાસ કરીને આપણે આપણા જે 6 થી 8 ની અંદર જે નકશા આવે છે સરકાર તરફથી એ જ લેવા, કારણ કે નેટ ઉપર તમે સર્ચ કરશો ને તો અમુક વાર ખોટું પણ આવશે, લંબાઈથી કરીને બધી વસ્તુ અમુક વાર ખોટું આવે છે. તો જે સરકાર માન્ય આપણા જે નકશાઓ છે એ લગાવી ચોંટાડી એમાં પણ મેં ઘણી બધી વસ્તુ છે એ લખી છે કે કયું એનું નદી તંત્ર છે, જેમ કે કયું નદી કિનારે, જેમ કે ચિનાબ નદી છે ત્યાં કયું શહેર વસેલું છે, તો હિમાચલ પ્રદેશ. શ્રીનગર છે કઈ નદીના કિનારે છે. આવા બધા પ્રશ્ન છે પૂછાય છે. તો એના માટે નોટ તો
બનાવવી જ પડશે. હવે તમે ભૂગોળ તમે જ્યારે વાંચશો ત્યારે તમને આવું ક્યાંય નહીં બતાવે. આવી મેપિંગ આપણને ચોપડીમાં પણ નથી આપવામાં આવતી, એ આપણે જાતે કરવી પડે છે. ત્યારે આપણે છે એને યાદ રાખી શકીએ છીએ. જ્યારે તમે આવી રીતે મેપિંગ કરશો ત્યારે શું થશે કે આપણે એને ડ્રો કરશું, ભેગું ભેગું યાદ રહેશે અને જ્યારે આપણે વાંચવા બેસશું ત્યારે પણ આપણને મજા આવશે. તો આવી રીતે આપણે નદીને યાદ રાખી શકીએ છીએ. એના પછી સ્તૂપો ને એ બધું જ્યારે તમે જીપીએસસી ની મેન્સ લખતા હોય ત્યારે આપણને સ્તૂપને દોરવાનું પૂછાય. ચોપડીમાં તો આપણે વાંચી કે આને હાર્મિકા કહેવાય, આને આ કહેવાય, બરાબર, આને પ્રદક્ષિણા પંથ કહેવાય, પણ એને જ્યારે તમે દોરશો ને ત્યારે પરીક્ષાની અંદર લખવું તમને સરળ થશે. તો કેવી રીતે પેપરમાં પ્રશ્ન લખવા એ આપણને ખ્યાલ આવશે. આપણું પ્રેઝન્ટેશન કેવું છે, જો હું પેપરમાં આવા પ્રશ્ન જવાબ લખીશ તો મને કેટલા માર્ક્સ મળશે, કારણ કે બધું જ જોવાય છે, ખાલી આપણું લખાણ જોવાતું નથી. આપણે ડ્રોઈંગ કરીને કરશું તો શું થશે, પરીક્ષામાં આપણને ઝડપથી દોરતા આવડશે. અને મેન્સ લખવાની હોય એની અંદર તો આ દોરવું ખાસ જરૂરી છે કે ગમે તેટલી તમે ચોપડીઓ લો પણ નોટ તો તમને બનાવવાની જ છે. નોટ બનાવવાથી શું થશે કે તમે લખશો, રિવાઇઝ થશે એ બધું અને પછી તમને યાદ રહેશે. આ કેટલી નાની બુક છે, ભારતનો ઇતિહાસ આટલો નાનો હોય પણ મેં આખો ભારતનો ઇતિહાસ આની અંદર લખ્યો છે. હવે પરીક્ષાના આગલા દિવસે જ્યારે મને વાંચવું હોય તો આ નોટ આપણે વાંચી શકીએ. આપણે બધા જ છે આ નોટને વાંચી શકીએ અને કદાચ તમે આ નોટ અને ભારતના ઇતિહાસમાં જે સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો આપેલા છે તે મેચ કરશો ને તો આની અંદરથી અઢળક નવી વસ્તુ મળશે કે જે ચોપડીમાં પણ નથી. તો એ ક્યાંથી ગોત્યું છે? ઘણી બધી વસ્તુ ભેગી કરીને એ વસ્તુ ગોતાણી છે. આની અંદરથી 16 પ્રશ્ન પૂછાણા હમણાં જે 26/12 ના પરીક્ષા હતી ત્યારે. તો આ નોટ છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. જો નોટ બનાવીને આપણે રીડિંગ કરીએ તો આપણું રીડિંગ બહુ સારું રહેશે. હવે સૌથી અઘરો લાગતો ટોપિક એટલે ભારતનું બંધારણ. કોઈ ટ્રીક જ નથી એને યાદ રાખવાની. આપણે ગમે તેટલી વાર્તા બનાવી, મેં પોતે પણ વાર્તા બનાવી હતી પણ એમાં હું પણ નિષ્ફળ ગઈ છું. એટલે હું તો એવું માનું છું કે બંધારણને યાદ રાખવાની કોઈ ટ્રીક જ નથી, પણ દરરોજ એને વાંચીએ તો જ યાદ રહે. બંધારણમાં કયા ટોપિક પહેલા યાદ રખાય? સૌથી પહેલા તો 22 ભાગ છે એને યાદ રાખવા. બીજો ટોપિક જે 12 અનુસૂચિ છે એ યાદ રાખવી. અને ત્રીજો ટોપિક કઈ વસ્તુ આપણે યાદ રાખવી? તો ભાગ 3 છે સૌથી અગત્યનો છે, એ ખાસ યાદ રાખવું. હવે આપણે જ્યારે સળંગ વાંચીએ ને ત્યારે આપણને કલમો યાદ ના રહે, તો એવી રીતે નહીં વાંચવાનું. સળંગ કોઈ કલમ છે ને સળંગ નથી વાંચવાનું. રાષ્ટ્રપતિ લઈ લો, રાષ્ટ્રપતિની કેટલી કલમ છે કે જે રાષ્ટ્રપતિને લાગુ પડે છે. બધી સળંગ નહીં આવતી હોય, અમુક સળંગ પણ આવતી હશે. જેમ કે રાષ્ટ્રપતિની ચૂંટણી, રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ, આ બધીને ભેગી કરો અને પછી આંકડાને ગોઠવશો તો રાષ્ટ્રપતિની બધી જ કલમ આપણને આવશે. એવી રીતે ઉપરાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે, એ બધાના ટોપિક બનાવો. ભલે આપણી પાસે સારામાં સારા પ્રકાશનની, સારામાં સારા લેખકની બુક હોય, પણ જ્યારે આપણે લખશું, એને બનાવશું ત્યારે આપણને વધુ ઝડપથી યાદ રહેશે. અને સૌથી અગત્યની વસ્તુ કે આપણે બધાએ બુક વસાવવી જોઈએ. જો બુક વસાવશું તો જ આપણે વાંચી શકશું. ને ગ્રુપ સ્ટડી કરતા હોય તો આ બુક સારી છે એટલે હું પણ એ જ લઈશ અને એ લીધી છે, આવું આપણે બધા કરતા હોઈએ છીએ. પણ ત્યારે એવું નહીં કરવાનું. અલગ અલગ પ્રકાશનની બુક લેવાની અને બધી બુક છે અને એક વખત છે ઉપર છલી જોવાની કે એની અંદર શું લખેલું છે. આવી રીતે પણ આપણે પરીક્ષા છે એની તૈયારી ખૂબ સારી રીતે કરી શકીએ છીએ. આ હું જોવા માટે મોકલું છું અહીંયાથી. તમે મારાથી પણ સારી બુક બનાવશો. તો મને આ સરસ મજાનો ટોપિક છે, એ ટોપિક પર તમે બધા મને શાંતિથી સાંભળે તે બદલ આપ સૌનો અને આચાર્ય શ્રી રૂપાબેનનો ખૂબ આભાર.